સ્વામિનારાયણ મંદિરમાં ચાલી રહેલા દાન ધર્માદા વિવાદમાં હરિભક્તોનું આંદોલન આજે 22મા દિવસે પહોંચ્યું છે અને સોમવારે સવારથી જ મહિલાઓ અને પુરુષો દ્વારા અવિરત ધૂન ચાલુ કરાઈ હતી. તો સવારે અન્ન ત્યાગ કરી બેઠેલા હરિભક્તોમાંથી 3 પુરુષો અને 5 મહિલાઓની તબિયત લથડી હતી, જ્યારે એક મહિલાને રવિવારે હોસ્પિટલે ખસેડાઈ હતી. સાથે જ સવારે એક પુરુષ હરિભક્તની તબિયત લથડતા તેમને હોસ્પિટલે ખસેડાયા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો દ્વારા હાલના વડતાલ બોર્ડ દ્વારા અમારો ધર્માદો લેવામાં નથી આવતો તેવા આક્ષેપ સાથે આંદોલન ચાલી રહ્યું છે અને આંદોલન હવે 22મા દિવસે પહોંચી ગયું છે. ત્યારે સુરતની સાથોસાથ રાજકોટમાં પણ હરિધૂન ચાલુ કરવામાં આવી છે અને સોમવારના રોજ રાબેતા મુજબ દરેક હરિભક્તો સભા મંડપમાં પહોંચી ગયા બાદ જો કે હજુ સુધી સાધુઓ મંદિરમાં દેખાયા નથી. સુરતમાં ચાલી રહેલા આ ધર્માદા આંદોલનમાં ઘણી મહિલાઓની તબિયત લથડી છે. જો કે 5 મહિલાઓની તબિયત આજે પણ નાજુક છે અને ગઈકાલના રોજ એક મહિલાને હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આ સાથે જ 3 પુરુષોની તબિયત લથડી છે, જેના કારણે આંદોલનકારીઓની લડત ઉગ્ર બની હતી અને આ દરમિયાન રવિવારના રોજ રજાનો દિવસ હોવાથી રામપુરા સ્વામિનારાયણ મંદિર હરિભક્તોથી ઉભરાયું હતું. તો ઉપવાસ ઉપર બેઠેલા હરિભક્તો દ્વારા કલરિંગ પાણી પીવામાં આવતા દેવપક્ષના સમર્થકો દ્વારા એવો આક્ષેપ કરાયો હતો કે આ હરિભક્તો પીણું પીને ઉપવાસ કરી રહ્યા છે. જો કે હરિભક્તોએ જણાવ્યું હતું કે આ વિવિધ ફ્લેવર વાળું ગ્લુકોઝનું પાણી છે. આજ અમારું પ્રતિક ઉપવાસ તો ચાલતા હતા, પણ અમે અન્નનો ત્યાગ કરીને આ 6થો દિવસ છે અમારો. અમે 20 બૈરાઓ જોડાયા છે, એમાં અત્યારે બધાની તબિયત લથડી છે અને આજે 2 બૈરાઓને એડમિટ કર્યા અને રિપોર્ટ કરાવ્યા અને પાછા જો આપ જોવો છો એમ્બ્યુલન્સ આગળ આવે એટલે 3 બૈરાઓને પાછા એડમિટ કરવાના ડૉક્ટરની ટીમ આવી હતી, એ સાહેબ કહી ગયા છે અને આપ જોઈ શકો છો આ તબિયત કેવી લથડી છે. એને એડમિટ કરવાના છે બપોર પછી એડમિટ કરવાના છે. એ લોકો જેમને તો ન્યાય આપતા જ નથી અને હલતા નથી અને એને જો એમ હોય કે ન્યાય નથી આપવો તો અમે નક્કી કરીને બેઠા છીએ અમારે ન્યાય લેવો છે. અને તમે તો બકરાના ટોળા વાળ્યા. તમારી સાધુ હતી, તમારામાં સાધુતા હતી, પણ જેવા હતા એવા નથી રહ્યા. આજે અમારે 4થો દિવસ ઉપવાસનો છે, તો અમારે 5-6 જણા તો હોસ્પિટલમાં દાખલ ગયેલા છે અને અમારો ધર્માદો આ લોકો સાધુ છે. સાધુને શોભે એવું કોઈ કાર્ય કરતા નથી અને પહેલાં સાધુ કોને કહેવાય કે જેના સાધુના દિલમાં દયા હોવી જોઈએ. આને કોઈ દયા જેવી કોઈ જાત નથી. તો દયા હોય તો એને કાંઈક સમજાવવું જોઈએ કે આટલા બધા હરિભક્તો જો દુભાતા હોય અને આટલી બધા સ્ત્રી ભક્તો છે બધાને હોસ્પિટલમાં જાય છે, તો એના માટે એને થોડીક દયા હલાવવી જોઈએ. જ્યાં સુધી ધર્માદો અમારા ના સ્વીકારે ત્યાં સુધી અમે આના આંદોલન ચાલુ રાખવાના છે. ત્યારે હાલ તો વિવિધ મુદ્દે હજુ પણ ખેંચતાણ ચાલુ છે, પરંતુ વડતાળ બોર્ડ માત્ર વિવાદો અને આક્ષેપ કર્યા સિવાય કોઈ અધિકારિક નિવેદન હજુ સુધી આપતું નથી. ત્યારે આજે વડતાળ બંધનું હરિભક્તોએ એલાન કરતા અજંબાભરી સ્થિતિ સર્જાઈ હતી. તેના અનુસંધાને સુરત પોલીસે પણ રામપુરા મંદિર ફરતે કડક બંદોબસ્ત ગોઠવી દીધો હતો. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.